આજે તો જેવો જ ઘરની બહાર નીકળ્યો તો રસ્તામાં થતું હતું ધીંગાણું. ગુડ મોર્નિંગ ને જયમાં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગ. આજે જેવો દુકાને જવા નીકળ્યો તો રસ્તામાં થતો હતો ડખો. હવે એ બંને વચ્ચે માંડ સમાધાન કરાવીને હું સીધો નીકળ્યો દુકાન બાજુ. હવે એક ગામમાં રહેવું ને ખોટું બાંધવું થોડું સારું લાગે. આવા સમાધાન તો મેં ઘણાય કરાવ્યા હો. ત્યાં રસ્તામાં મળી ગયો આપણને ભાઈબંધ સાથે રામ રામ કરીને હું સીધો નીકળી જાઉં દુકાન બાજુ. હવે જેવો દુકાને પહોંચ્યો ત્યાં બે નવરી બજાર અમારી દુકાને બેઠી હતી. આ બેને કઈ કામ ધંધો નહીં હોય. ત્યાં થોડી વારમાં આવી ગયું તો આપણે નાનકડું એવું કામ, એટલે કે શટર બોક્સ રિપેર કરાવવા જવાનું, કેમ કે અંદરનો કલાકાર બીમાર પડી ગયો એટલે હું ને મારો ભાઈબંધ બંને સીધા આવી ગયા રિપેરિંગ ની દુકાન. પછી જેવા દુકાને પહોંચે એ ભાઈ શટર બોક્સ જોઈને કીધું કે થાય એટલી સેવા કરવાની. પછી અમે અમારું શટર બોક્સ લઈને પાછા આવી ગયા અમારી દુકાન. હવે અમારે જવાનું તો અમારા ગામમાં ડેકોરેશન કરવા માટે, એટલે હું ને આશીષ આવી ગયા હતા ડેકોરેશન કરવા માટે. ત્યાં પહોંચીને અમે જોયું તો એકેમાં લાઇટ ચાલુ નથી, અને મને વિચાર આવ્યો કે એકેમાં લાઇટ કેમ ચાલુ નથી. પછી મને ખબર પડી કે આમાં લાઇટ ક્યાંથી ચાલુ, અમુક છત્રી તો કાગડો થઈ ગઈ છે. હવે ત્યાંથી અમે સીધા આવી ગયા રામજી મંદિરે. રામજી મંદિરે આવીને જોયું તો અહીંયા ચાલતી હતી મીટિંગ, અને થોડી વાર અમે મીટિંગમાં બેઠા પછી અમે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.